રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે તેમજ માધ્યમિક શાળાના બાળકો માટે પણ સ્વાધ્યાય પોથીઓ ચાલુ વર્ષે ધોરણ 3 થી 5 અને 6 થી 12ના બાળકોને સંદર્ભ સાહિત્ય તરીકે નોટબુક્સ અને અન્ય લાઇબ્રેરીનું સાહિત્ય તેમજ અન્ય બુક્સ છે એ પૂરી પાડવામાં આવે છે. જૂન મહિનામાં સત્ર શરૂ થયું ત્યારબાદ ઓગસ્ટ સુધીમાં આ સાહિત્ય નહોતું આવેલું. જે મામલે અમે શિક્ષણ મંત્રી શ્રીના કાર્યાલયના સચિવશ્રી અને શિક્ષણ એસએસએ કચેરીના સચિવશ્રી મહેશ મહેતા સાહેબને રૂબરૂ રજૂઆત કરી, ટેલિફોનિક રજૂઆત કરી આ સાહિત્ય મંગાવેલું હતું. જામનગરમાં 12 ઓગસ્ટના રોજ સાહિત્ય આવેલું હતું અને આ સાહિત્ય ઓક્ટોબર સુધી શાળાના બાળકોને નહીં મળતા આ સાહિત્ય કેમ નથી મળ્યું એની તપાસ કરતાં આ સાહિત્ય બીઆરસી ખાતે પલળી ગયું હોવાનું અને ક્યાંક ને ક્યાંક વિતરણ વ્યવસ્થાની ખામી હોવાનું ધ્યાને આવેલું હતું. આ મામલે અમે એસએસએ કચેરી જામનગરને એક યોગ્ય તપાસ કરવા પણ રજૂઆત કરેલી અને જે પુસ્તકો પલળી ગયા હતા એમના બદલે શાળાઓમાં નવા પુસ્તકો ઉપલબ્ધ થાય અને બાળકો સુધી પહોંચે એ પ્રકારની ગાંધીનગર ખાતે અને જામનગર ખાતે રજૂઆત કરેલી. જે પુસ્તકો પલળી ગયા હતા એમના બદલે નવું સાહિત્ય આજ દિવસ સુધી જામનગર ખાતે આવેલું નથી. આ મામલે જે તપાસ સમિતિ નિમાયેલી છે એ તપાસ સમિતિ દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ એ કાર્યવાહી હજી પૂર્ણ નથી થઈ. આમ જે જવાબદારો હોય એની સામે તટસ્થ તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી હતી. એ હજી પણ યથાવત છે અને આ તપાસ સમિતિનો અહેવાલ આવે અને જો કોઈ કસૂરવાર હોય તો એની સામે પગલાં લેવામાં આવે એવી અમારી માગણી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર. સમગ્રતયા બાબત ધ્યાને લઈ અને સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં 4 સભ્યો શાસનાધિકારી, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, અમારા એસએસસીના ક્યુઈએમના કોઓર્ડિનેટર અને એક આચાર્ય શ્રી બુલંદ મિલ એમની સમિતિમાં નિમણૂક કરવામાં આવેલી હતી. અને આ સમિતિ જે છે એ પોતાનું કાર્ય કરી રહી હતી. એમાં જે અત્યારે મામલો જે છે કે ભાઈ ફાઇલ ગુમ, હકીકતે ફાઇલ જે છે એ ઓફિશિયલી ક્યાંય કરતાં ક્યાંય કોઈ પણ કચેરીમાં ઇનવર્ડ લેવામાં નથી આવેલી. એટલે ફાઇલ જે છે એ જે તે સમયે રજૂ થઈ સમિતિના સભ્યને જ રજૂ થઈ અને સમિતિના સભ્યએ જ એમને પરત આપેલી કે ભાઈ 22 તારીખે આ ફાઇલની અંદર પૂર્તતા કરી અને રજૂ કરવા બાબતે. જિલ્લા શિક્ષણ સમિતિમાં સમિતિના સભ્યો બેસી અને પોતે પોતાનું કામ કરતા હતા. એટલે એઝ સચ જિલ્લા શિક્ષણ સમિતિમાં કે ડીપીસીમાં ક્યાંય કરતાં ક્યાંય ફાઇલ જે છે એ અહેવાલ સાથે આજ દિન સુધી રજૂ થયેલી નથી. એવી કોઈ રજૂઆત બાકાત કરવા બાબતે તો નથી આવેલી, પણ સમિતિ જે છે એના જ સભ્ય દ્વારા એમને પરત ફાઇલ આપેલી અને એ બાબતે પણ આપણે એમનું લિખિતમાં રાઇટિંગમાં માગીએ છીએ કે ભાઈ શા માટે આપણે ફાઇલ જે છે એમને પરત આપેલી છે. સમગ્ર મામલો જે ઉદ્ભવ્યો એ નેચરલ કેલેમિટીસને કારણે ઉદ્ભવ્યો. જે તે સમયે કે ભાઈ 27, 28, 29 ખૂબ ભારે વરસાદને કારણે દરેડ બીઆરસી ભવન ખાતે કેટલાક પુસ્તકો જે છે એ પલળી ગયા એના અહેવાલ પણ પ્રસિદ્ધ થયા. વસ્તુ જે છે એ પલળવા કરતાં પણ જે વિતરણ વ્યવસ્થા હોય એ વ્યવસ્થા યોગ્ય રીતે થયેલી છે કે કેમ એ જાણવા માટે આ સમગ્ર સમિતિ જે છે એની રચના કરવામાં આવેલી હતી કે ભાઈ પુસ્તકો ક્યારે આવ્યા અને ક્યારે ડિસ્ટ્રીબ્યુટ થવા જોઈએ અને ડિસ્ટ્રીબ્યુટ નથી થયા તો એ પાછળનું કારણ શું, અને ડિસ્ટ્રીબ્યુશન ન થવાને કારણે કેટલાક પુસ્તકો જે છે, આમ તો પુસ્તકો નહીં કહી શકાય પણ કેટલુંક સંદર્ભ સાહિત્ય જે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આવેલું હતું એ પલળી જવા પામ્યું. સમિતિના જ સભ્યો જે છે એમની પાસેથી એમનો અહેવાલ જે છે એ લેવાનું હજી બાકી છે. એટલે આજની તારીખે સમિતિના સભ્યો સાથે વાત કરી અને એનો અહેવાલ જે છે એ સત્વરે રજૂ થાય એવા પ્રયત્ન કરીશું. અને જો ક્યાંય પણ કોઈ પણ કસૂરવાર કે એવું કંઈ હશે તો ડેફિનેટલી તટસ્થ રીતે સમગ્ર મામલો જે છે એનો અહેવાલ જે છે એ ગાંધીનગર સુપ્રત કરવામાં આવશે. આ બાબતે સચિવ શ્રી એસએસએ દ્વારા પણ આ જ બાબતની મને સૂચના મળેલી છે કે ભાઈ તટસ્થ રીતે અહેવાલ જે છે એ રજૂ થાય અને જો ક્યાંય પણ કોઈની કસૂરવાન હોય, ક્યાંય ગિલ્ટી હોય તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.